હેલો સ્ટુડન્ટ્સ, હવેનો આપણો લેક્ચર છે કોષ પોટેન્શિયલ અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ. હવે એના માટે આપણે ગેલ્વેનિક કોષનું ઉદાહરણ લઈએ. કોઈ એક ગેલ્વેનિક કોષ લઈએ. આપણે ડેનિયલ કોષની વાત કરી દઈએ તો ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા નીચે મુજબ છે. શું હતી ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા? તો Zn વત્તા Cu2 પ્લસ માંથી શું બને? Zn2 પ્લસ વત્તા Cu સોલિડ. યાદ છે ને? હવે આ પ્રક્રિયા માટે તમે નંસ્ટ સમીકરણ શું લખી શકો? નંસ્ટ સમીકરણ શું લખી શકો? યાદ કરો તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.059 બાય n. એકચ્યુઅલી અહીં n બરાબર 2 હોય છે, પણ આપણે હાલમાં n જ લેશું. અને પછી શું આવતું હતું? યાદ કરો, log QC લખતા હતા. અને QC બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજોમાં જે સોલિડ હોય, પ્રક્રિયકોમાં જે સોલિડ હોય એને આપણે લખતા નહીં હતા, તો અહીં શું આવશે? ફક્ત અને ફક્ત Zn2 પ્લસ અને Cu2 પ્લસ આવશે. તો આ એકચ્યુઅલી આપણું નંસ્ટ સમીકરણ છે. હવે બોલો, પ્રક્રિયા દરમિયાન શું થાય? પ્રક્રિયા દરમિયાન શું થશે કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે તમે જોઈ શકો છો કે Zn શામાં રૂપાંતર પામતો જાય? Zn2 પ્લસમાં. એનો મતલબ કે Zn2 પ્લસની સાંદ્રતા વધતી જાય. જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે Cu2 પ્લસ શામાં કન્વર્ટ થતું જાય છે? Cuમાં. એનો મતલબ કે આની સાંદ્રતા એટલે કે Cu2 પ્લસની સાંદ્રતા કેવી થશે? ઓછી થશે. તો એવું કહી શકાય કે પ્રક્રિયા દરમિયાન Zn2 પ્લસ ની સાંદ્રતા શું થાય છે? વધે છે. અને Cu2 પ્લસની સાંદ્રતા ઘટે છે. સાંદ્રતા વધવા અને ઘટવાથી શું થાય? તો એ જરા આપણે સમજીએ. એક વાત ક્લિયર છે, આ જે E સેલ છે એનો મતલબ શું હોય? E સેલનો મતલબ હોય છે હાલના કિસ્સામાં E સેલ બરાબર તમને ખબર જ છે. બોલો શું આવે? તો E સેલનો મતલબ થાય Cu2 પ્લસ Cu માઇનસ Zn2 પ્લસ Zn. મતલબ કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ અને ઝિંકના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. ક્લિયર છે ને બધાને? સેલ પોટેન્શિયલ મતલબ યાદ કરો, રિડક્શન કેથોડ માઇનસ રિડક્શન એનોડ, તો તફાવત છે. ઓકે. હવે સાંદ્રતા વધવાથી અને સાંદ્રતા ઘટવાથી શું થાય? તો રિડક્શન પોટેન્શિયલનું સૂત્ર શું? રિડક્શન પોટેન્શિયલ શું આવે? સપોઝ મારે ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ લખવો હોય તો હું આ રીતે લખું છું. બરાબર? યાદ કરો, 2 પ્લસ Zn માઇનસ 0.059 બાય n. અને લોગ રિડક્શન માટે આપણે યાદ કરો, અર્ધકોષ માટે નંસ્ટ સમીકરણ મેળવેલું તો Zn2 પ્લસ આવે. આ જ રીતે અગર આપણે કોપર માટે લખીએ તો આ રીતે આવશે. Cu2 પ્લસ Cu માઇનસ 0.059 n 1 બાય log 1 બાય Cu2 પ્લસ. હવે જરા જુઓ, આ વેલ્યુ ક્યારે બદલાય નહીં, આ ફિક્સ જોઈએ. આના માટે આ વેલ્યુ કેટલી છે? માઇનસ 0.79ની આસપાસ, 76 સમથિંગ છે. બરાબર? જ્યારે આ વેલ્યુ એના માટે કેટલી છે? પ્લસ 0.34. એ ક્યારે બદલાય નહીં. હવે પ્રક્રિયા દરમિયાન જેમ જેમ Zn2 પ્લસની સાંદ્રતા વધે આ વેલ્યુ વધશે. 1/છેદની નીચેની વેલ્યુ વધશે. એનો મતલબ કે આનો જવાબ કેવો થવાનો? ઓછો થતો જવાનો. વાત તો સમજ પડે છે કે નીચેની વેલ્યુ વધે તો ભાગાકારનું મૂલ્ય કેવું બનશે? ન્યૂનતમ બનશે. આ ન્યૂનતમ બને એટલે આ ઓછામાં ઓછું બને. આ ઓછામાં ઓછું બને એનો મતલબ એ થશે કે આમાંથી જે વેલ્યુ છે તે બાદ કરવાવાળી વેલ્યુ શું થવાની? ઓછી થતી જવાની. બાદ કરવાવાળી વેલ્યુ ઓછી થતી જશે એટલે કે આનું મૂલ્ય શું થતું જશે? વધતું જશે. તો
તો લખી શકાય કે પ્રક્રિયા દરમિયાન Zn2+ ની સાંદ્રતા વધશે તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શું થાય છે? વધે છે. વધે છે એનો મતલબ શું થશે? વધે છે એનો મતલબ શું થવાનો કે 0.76 થી ઉપર જશે. 0.70 થશે, -0.70 થશે, ક્યાં તો -0.60 થશે, -0.50 થશે. કહેવાનો મતલબ કે મૂલ્ય વધશે. હવે તમે જુઓ, આની સાંદ્રતા ઘટે છે, આ ઘટે, નીચેનું મૂલ્ય ઘટતું જાય, નીચેનું મૂલ્ય ઘટતું જાય, એટલે આ જવાબ વધતો જશે, વધતો જશે, વધતો જશે. આ જવાબ વધતો જશે એનો મતલબ કે આમાંથી માઇનસ થવાવાળી વેલ્યુ વધતી જશે, વધતી જશે, વધતી જશે. એનો મતલબ એ થઈ ગયો કે હવે આનું મૂલ્ય શું થતું જવાનું? ઘટતું જવાનું. તો બહુ વધારે કન્ફ્યુઝ થતા નહીં, બસ એટલું યાદ રાખો કે Zn2+ ની સાંદ્રતા વધે તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે, પરંતુ Cu+2 ની સાંદ્રતા ઘટે તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શું થાય? ઘટે. કહેવાનો મતલબ એ થશે કે આ વધશે ને આ ઘટશે. કોઈ એક સમય એવો આવશે કે બંનેની વેલ્યુ હશે તો જુદી જુદી. યાદ રાખજો, બંનેની વેલ્યુ હશે તો જુદી જુદી, પણ બંનેનો તફાવત કેટલો થઈ જશે? 0. આ જે સ્થિતિ હશે એ સ્થિતિને જ સંતુલન કહેવામાં આવે. એ સ્થિતિને જ સંતુલન કહેવામાં આવે. તો આપણે શું લખીશું કે એક સમયે બંનેની સાંદ્રતા સમાન નહીં પરંતુ અચળ બને છે, જેને જ શું કહેવામાં આવે? સંતુલન કહે છે. અને જ્યારે સાંદ્રતા સમાન બને ત્યારે આ તફાવતનું મૂલ્ય કેટલું થતું હશે? 0. અહીં સમજાવ્યું તે હિસાબે સંતુલન કહે છે. અને ત્યારે કોષમાં કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી, કારણ કે કોષનો પોટેન્શિયલ કેટલો બને છે? 0. કોષમાં કોઈ પણ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, કારણ કે E સેલ બરાબર 0 થઈ જાય. તો વાત સમજ પડી કે જ્યારે સંતુલન હોય ત્યારે જ E સેલ 0 બને, કારણ કે ત્યારે બંનેની સાંદ્રતા અચળ બને, અને સાંદ્રતા અચળ બને ત્યારે આ બંનેનો તફાવત કેટલો બને? 0 બને. તો આ મૂલ્ય જો 0 મૂકી દઈએ અહીં, તો 0 બરાબર લખીશું કે માટે સંતુલને E0 સેલ બરાબર 0 મૂકી દેશું, રાઈટ? 0 બને ત્યારે બોલો આ શું છે? આપણે આ શાના પરથી મેળવ્યા? Kc પરથી મેળવ્યા, Qc પરથી મેળવ્યા, સંતુલન અચળાંક પરથી. એટલે કે જ્યારે E0 સેલ 0 બને ત્યારે તમારા જે Zn2+/Cu2+ છે એ વેલ્યુ એક્ઝેક્ટ કોના બરાબર બને? Kc બરાબર બને. તો આ વેલ્યુ આપણે અહીં મૂકી દેશું. તો હવે ફોર્મ્યુલા શું થવાનું? 0 મૂકી દઈએ. 0 ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n, અને અહીં આવી ગયા log Kc, અને આમ લાવું તો પ્લસ થશે. તો એનો મતલબ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 0.059/n log Kc. એકચ્યુઅલી આ જોવા જાય તો તમારો ફાઇનલ સૂત્ર, અથવા જો તમારે log Kcના રૂપમાં લેવું હોય તો n ને ઉપર લઈ જાઓ, એટલે n ઇન્ટુ E0 સેલ ડિવાઇડેડ બાય 0.059. અને જો તમે ઓકે, ચાલો બરાબર છે, આટલે સુધી ઇનફ છે. તો આ થયું સૂત્ર, બરાબર? ઓકે, તો ક્વેશ્ચન જોઈ લે. નીચેની પ્રક્રિયા, ઉદાહરણ નંબર 3.2 છે. ઉદાહરણ નંબર 3.2. ઓકે, નીચેની પ્રક્રિયા માટે કેસીની ગણતરી કરો. પ્રક્રિયા આપેલું છે ને તમને E સેલનું મૂલ્ય આપેલું છે. બોલો કેસીનું સૂત્ર શું? તમે આ સૂત્ર વાપરો, આ સૂત્ર વાપરો, કોઈ પણ સૂત્ર વાપરી શકાય. તો log Kc બરાબર n ઇન્ટુ E0 સેલ ડિવાઇડેડ બાય 0.059. પ્રશ્ન થશે શું n કેટલા હશે? કે E0 સેલ તો આપેલા છે. તો જો આ પ્રક્રિયામાં Cuમાંથી Cu2+ બને. Cuમાંથી શું બને છે? Cu2+. તો એનો મતલબ કેટલાનો ફેરફાર થયો? 2નો ફેરફાર, રાઈટ? અહીં 2Ag+
માંથી 0 બન્યા તો પણ કેટલાનો ફેરફાર થયો 2Ag પ્લસ થયા, તેમાંથી પણ બેનો જ ફેરફાર છે, કોઈ એક લઈ લો એટલે ખબર પડી જશે. તો અહીં વેલ્યુ ખબર પડી ગઈ તો આ વેલ્યુ થશે 2, E નોટ સેલ 0.46 અને આ 0.059. તો આ log KCની કિંમત તમને મળી જશે 15.6ની આસપાસ મળે છે. ચલો હવે તો આપણે KC શોધવાના. તો KC શોધવું હોય તો આપણે log કાઢવો પડે, અને જો એક બાજુથી log કાઢીએ તો સામે આપણે શું લગાવવું પડે? એન્ટી-log ઓફ 15.6. કેવી રીતે જોવાનું એન્ટી-log ઓફ 16.6 બરાબર 15.6? તો એને અલગ કરી નાખવાનું, એન્ટી-log ઓફ 15 વત્તા 0.6, રાઈટ. આ પૂર્ણાંક સંખ્યાનો એન્ટી-log અલગથી જોવાનો. એ પૂર્ણાંક સંખ્યાનો એન્ટી-log 10ની 15 ઘાત જ આવે, અને હવે ગુણ્યા તમારે 0.6નો એન્ટી-log જોવું પડે, અને તમને જોતા આવડતું હશે તો એ 3.92ની આસપાસ આવે. તો આ આપણો આન્સર 3.92 × 10⁵. ઓકે, નેક્સ્ટ છે કોષ પોટેન્શિયલ અને મુક્ત ઉર્જા વચ્ચેનો સંબંધ. ઓકે, ચલો આ પણ એક અગત્યનો ટોપિક છે કે અહીં આપણે ચર્ચા એ કરવાના છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે એમ કહ્યું કે રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. તો કઈ રીતે થાય? કઈ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય? તો એકચ્યુઅલી રાસાયણિક પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. એટલે જોવા જઈએ તો એવું કહી શકાય કે પ્રક્રિયાની કઈ પ્રક્રિયા પણ રાસાયણિક પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો આપણને પેલો પ્રશ્ન હતો કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં પણ કઈ વિદ્યુત ઉર્જા? તો એકચ્યુઅલી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં તો કઈ રાસાયણિક ઉર્જા? તો એકચ્યુઅલી પ્રક્રિયા કરવા માટે જરૂરી જે ઉર્જા હોય એને જ તો ગિબ્સ મુક્ત ઉર્જા કહીએ. એ ગિબ્સ મુક્ત ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. ઓકે, કેટલું થાય, કેવી રીતે થાય? તો લખે છે કે વિદ્યુત રાસાયણિક કોષ છે એટલે એમાં કાર્ય થાય. વિદ્યુત રાસાયણિક કોષ છે એટલે એમાં વિદ્યુતીય કાર્ય થાય. તો તેની વાત કરીએ. વિદ્યુત રાસાયણિક કોષમાં થતું વિદ્યુતીય કાર્ય જેને W ઇલેક્ટ્રિકલ કહીએ. વિદ્યુતીય કાર્ય એ પ્રક્રિયાની કેટલું હોય છે? તો પ્રક્રિયાની મુક્ત ઉર્જા જેને આપણે ડેલ્ટા G કહીશું, મુક્ત ઉર્જાના ઘટાડા જેટલું હોય છે. તો એમ કહેવા માંગે છે કે પ્રક્રિયા દરમિયાન જેટલી મુક્ત ઉર્જા ઘટે છે એ જ તમારું વિદ્યુતીય કાર્ય છે. બરાબર? તો એવું કહી શકાય કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ W ઇલેક્ટ્રિકલ, રાઈટ. પણ એવું લખે છે કે વિદ્યુતીય કાર્ય એ પ્રક્રિયામાં થતા મુક્ત ઉર્જાના ઘટાડા જેટલું હોય છે. એનો મતલબ કે એક વધે તો બીજું ઘટતું હશે. ડેલ્ટા G માઇનસ લખો કાં તો આ માઇનસ લખો, એ તમારું સૂત્ર આ બને. ઓકે, હવે એક સેકન્ડમાં કોષમાં થતું કેટલું વિદ્યુતીય કાર્ય થાય તે જોઈએ. તો એક સેકન્ડમાં કોષમાં થતું વિદ્યુતીય કાર્ય એ બરાબર, જેને આપણે W શું કહેવાના છે? ઇલેક્ટ્રિકલ. એ કેટલું હોય છે? એ કોષમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો જેને આપણે NF કહેવાના છે, N કેપિટલ F, અને કોષ પોટેન્શિયલ જેને આપણે શું કહેતા છે? E સેલ. તો
થતું વિદ્યુતીય કાર્ય એ કોષમાંથી પસાર થતા વિદ્યુતનો જથ્થો એટલે કે NF અને કોષ પોટેન્શિયલના ગુણાકાર બરાબર હોય છે. તો ક્લિયર કે NF ગુણ્યા શું આવશે? કોષ પોટેન્શિયલ. અને ખબર જ છે કે કોષ પોટેન્શિયલ મતલબ શું થવાનું? NF શું છે? વિદ્યુતનો જથ્થો ગુણ્યા E સેલ. ક્લિયર? પરંતુ W અને આ બંને વચ્ચેનો સંબંધ તો જુઓ ને કેવો છે. તો અહીં જો આપણે આ મૂકીશું તો કેવું મૂકવું પડે? માઇનસ. ઉલટાનું આપણે કામ કરીએ આ વેલ્યુ બેઠી જ અહીં મૂકી દઈએ એટલે કે ડેલ્ટા જી માટે ડેલ્ટા જી બરાબર માઇનસ NF E સેલ બને. સમીકરણ નંબર 2. જો કોષ પ્રમાણિત હોય તો શું કરતા છે? હોય તો ડેલ્ટા જી નોટ આવશે, પ્રમાણિત મુક્ત ઉર્જા, અને તો અહીં શું આવશે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. ક્લિયર? આ સામાન્ય કોષ માટે અને આ પ્રમાણિત કોષ માટે. હવે બીજી એક ખાસ વાત કે સંતુલને શું યાદ કરો? E સેલ બરાબર કેટલા થતા હતા? 0 થતા હતા કે નહીં? તો સંતુલને E સેલ જો 0 મૂકીશું તો અહીં 0 મૂકીએ તો આ કિંમત 0 બને. એનો મતલબ કે સંતુલને ડેલ્ટા જી બરાબર કેટલા બને? 0. તો સંતુલને E સેલ 0 માટે ડેલ્ટા જી 0 થાય. બરાબર? પરંતુ સંતુલને E નોટ સેલ 0 થતા નહીં. તો E નોટ સેલ જો 0 નહીં થાય તો ડેલ્ટા જી નોટ બી 0 નહીં થશે. એટલે કે સંતુલને E સેલ 0 બને માટે ડેલ્ટા જી 0 થાય, પરંતુ ડેલ્ટા જી નોટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય છે. તો હવે શું કરીએ આપણે કે આ જે ડેલ્ટા નોટ 0 છે માઇનસ NF છે E સેલમાં E નોટ સેલની આપણે હાલની થિયરી એક જોઈ, તેમાં કેસી સાથેનો સંબંધ હતો. બોલો શું સંબંધ હતો? યાદ કરો શું સંબંધ હતો? તો તે સંબંધ હતો, તમે કેસીની વેલ્યુ E નોટ સેલ બરાબર શું લખ્યું? તમે શું લખ્યું કે માઇનસ, ઓકે આપણે લખી દઈશું અહીંયા, હમણાં જ આપણે સૂત્ર મેળવી ગયા. E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 0.059 બાય N. બરાબર? N પછી શું આવશે? N log KC હતું કે નહીં? તો આ વેલ્યુ આપણે અહીં મૂકી શકીએ, રાઈટ? તો આ વેલ્યુ જો અહીં મૂકીએ તો E નોટ સેલની જગ્યાએ શું આવશે? 0.059 બાય N log KC. N કેન્સલ થશે માટે ડેલ્ટા જી બરાબર માઇનસ 0.059 F log KC. બરાબર? યા તો તમે આ વેલ્યુ ના મૂકવું હોય તો આપણે આને કેવી રીતે કન્વર્ટ કરી દઈએ? આ રીતે પ્લસ RT બાય NF હતું. યાદ કરો RT બાય NF હતું. તેને જ આપણે શું કહેતા હતા? 0.059. તો આ વેલ્યુ મૂકી દઈએ તો વધારે બેટર રહેશે. ચલો NF અહીં વેલ્યુ શું મૂકી દઈએ? RT બાય NF. બરાબર? શું કેન્સલ થશે? બોલો શું કેન્સલ થવાનું? તો અહીં શું આવશે? જ્યારે આ કિંમત મૂકીએ ત્યારે અહીં ln લેવું પડે. બરાબર? તો આપણે અહીં ln મૂકીશું. ઓકે, NF કેન્સલ. બચ્યું શું? RT બચ્યા અને ln KC બચ્યા. ln ની જગ્યાએ log મૂકવું હોય તો -2.303 RT log KC. તો આ થયું KC સાથેનો સંબંધ. ઓકે, હવે આ બધા જ કિસ્સામાં n શું છે? તો n પ્રક્રિયા દરમિયાન ભાગ લેતા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા. તો લખીએ ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા. R તો તમને ખબર જ છે, વાયુ અચળાંક, જેની કિંમત 8.314
जूल प्रति केल्विन प्रति मोल। પછી એફ શું છે? એફ છે ફેરાડી અચળાંક, જેની કિંમત 96487 કુલમ અથવા તો એપ્રોક્સિમેટ લઈએ તો આટલા કુલમ 96500 કુલમ થાય। અને ટી તો તાપમાન છે, ટી શું છે? તાપમાન છે, બરાબર। કેસી તો તમને ખબર છે સંતુલન અચળાંક, અને ડેલ્ટા જી શું છે? ડેલ્ટા જી નોટ શું છે? પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર। ઓકે, તો ઉદાહરણ નંબર 3.2 પર આવી ગયા આપણે। ડેનિયલ કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય 1. કેટલું આપેલું છે? ઇનોટ સેલ બરાબર કેટલું? 1.1 વોલ્ટ। તો નીચેની પ્રક્રિયા માટે ડેલ્ટા જી ગણવા કહે છે। નીચેની પ્રક્રિયા માટે ડેલ્ટા જી સૂત્ર શું છે? ડેલ્ટા જી અને આનું રિલેશન તો માઇનસ એન એફ ઇનોટ સેલ હતો કે નહીં સંબંધ? એન ક્યાં છે? તો આ પ્રક્રિયામાં જ કશે સંતાયેલા હશે। બોલો કેટલા લાગે? એન મતલબ શું હતું? પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યાને તમને ખબર છે ડેનિયલ કોષ માટે એન બરાબર કેટલા જ હોય છે? એન બરાબર 2 હોય છે। એફની વેલ્યુ તો 96, તમે એક્ઝેક્ટ વેલ્યુ મૂકવા માંગો તો 96487 કુલમ મૂકી શકો, કાં તો 96500 લઈ શકો, ફરક પડતો નથી। ચલો વેલ્યુ મૂકો, અહીં 2, આ 96487 ઇન્ટુ 1.1। હવે જરા જુઓ, આ જે કિંમત છે એ કુલમમાં છે અને આ જે કિંમત છે તે વોલ્ટમાં છે। એનો મતલબ કે કુલમ ઇન્ટુ વોલ્ટ થશે, અને કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર જ શું થાય છે? જૂલ થાય છે। એટલે એકચ્યુઅલી જે બી આન્સર આવવાનો તે શામાં આવશે? જૂલમાં, બરાબર। તો આ ગુણાકાર કરશું તો ગુણાકાર -21271.4 જૂલની આસપાસ આવશે। તમે જોઈ લો કે 96500 મૂકીએ તો આ આન્સર આવે છે કે 96487 કુલમ મૂકીએ તો આ આન્સર આવે છે। કેટલો ફરક પડે છે તે પણ ચેક કરી લો। તો આ ડેલ્ટા જી નોટ મળી ગયા। કિલો જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગી દેશું, માટે વેલ્યુ હશે -21.271 કિલો જૂલ। ક્લિયર બધાને? ચાલો હવે જો ઇન્ટેક્સ ક્વેશ્ચન નંબર 3.6, નીચે દર્શાવેલી પ્રક્રિયા થતા કોષ માટે તમને ઇનોટ સેલનું મૂલ્ય આપેલું છે, રાઈટ। ઇનોટ સેલ બરાબર કેટલા છે? 0.236 વોલ્ટ। તો 298 કેલ્વિન તાપમાને, એટલે મતલબ કે તાપમાન આપેલું છે 298 કેલ્વિન તાપમાને। ડેલ્ટા જી 0 ગણો અને કે પણ ગણો। પ્રક્રિયા માટે એન કેટલા છે તે જરા જોઈ લઈએ। તમે જુઓ, અહીં Fe+3 છે, +3 કેટલી વાર? 2 વાર, એટલે 3 દુ 6। એનો મતલબ કે અહીં બને છે +6। જ્યારે અહીં કેટલા થઈ ગયા? +2 ગુણ્યા 2 એટલે +4। તો +6માંથી +4 બને છે। બોલો ફેરફાર કેટલાનો થયો? તો 2નો ફેરફાર, અને જેટલાનો ફેરફાર એ જ તો આપણા મોલની સંખ્યા, માટે અહીં n બરાબર 2, એફ બરાબર તો 96487 કુલમ હોય છે। તો પ્રથમ શું શોધીએ? ડેલ્ટા જી શોધીશું। ચલો પ્રથમ આપણે ડેલ્ટા જી શોધીશું। તો ડેલ્ટા જીનું સૂત્ર શું છે? -NF ઇનોટ સેલ, રાઈટ, -2 96487 ઇન્ટુ ઇનોટ સેલ કેટલા આપેલા છે? 0.236। આ કુલમમાં હોય છે ને આ વોલ્ટમાં હોય છે। કુલમ ઇન્ટુ વોલ્ટ શું કહેવાય? જૂલ કહેવાય। તો જે બી આવશે એ જૂલમાં આવશે। આન્સર છે 45541.86 જૂલ। તમે કેલ્ક્યુલેશન કરીને ચેક કરી લેજો, બરાબર। આ આપણો આન્સર કિલો જૂલમાં જોઈતો હોય તો 1000 વડે ભાગી દેવાનો, બરાબર। -45.541 કિલો જૂલ। હવે આપણે કે શોધીએ। કેવી રીતે શોધીશું? તો યાદ કરો, ડેલ્ટા જી અને કે વચ્ચેનો સંબંધ શું? -RT ln KC।
ln કાઢીએ તો 2.303 વડે ગુણવું પડે, એનો મતલબ કે -2.303 RT અને log KC, રાઈટ ને? ચાલો ડેલ્ટા જીની વેલ્યુ કઈ લેવાની, આ લેવાની કે આ લેવાની, કન્ફ્યુઝન થાય છે. તો કન્ફ્યુઝન દૂર કરવા માટે તમને યાદ હોવું જોઈએ કે તમે આરની વેલ્યુ કઈ વાપરવાના છો. આરની વેલ્યુઝ 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ આવે. તો જો તમે આ આરની વેલ્યુ જૂલમાં વાપરવાના હોય તો આ ડેલ્ટા જીની કિંમત જૂલમાં જ હોવી જોઈએ. પણ જો તમે આરની વેલ્યુ કિલો જૂલમાં વાપરવાના હોય તો આ વેલ્યુ કિલો જૂલમાં લેવી પડે. એટલે એ યાદ રાખવાનું કે આરની વેલ્યુ તમે કઈ લેવાના છો. ઓકે, ચાલો તો અહીં વેલ્યુ મૂકીશું 45, કઈ મૂકવાના? જૂલવાળી. -4541.86 -2.303, 8.314 અને 298 બરાબર ઇન્ટુ log KC. માઇનસ કેન્સલ થશે, આ વેલ્યુ નીચે આવશે, એનો મતલબ કે log KC બરાબર 45541.86. આ ગુણાકાર કરશું આ 3 3નો તો જવાબ આવશે 5705.84 અને ભાગાકાર કરો તો log KC બરાબર 7.9816ની આસપાસ આવશે. જાતે કેલ્ક્યુલેટ કરવું. હવે સવાલ એ કે કેસી કેવી રીતે મળશે? તો લોગ કાઢવો પડે. લોગ કાઢવો પડે એનો મતલબ સામે શું જોવું પડે? એન્ટી લોગ. અને એન્ટી લોગ જોતી વખતે આપણે આ 7ને અલગ કરી દેવાનું અને 0.9816નો જોવાનો. પૂર્ણાંક સંખ્યાનો એન્ટી લોગ હંમેશા 10ની પૂર્ણાંક ઘાત આવે, જે હોય તે જ મૂકવાનો. અને 0.9816નો એન્ટી લોગ જોશો તો 9.585ની આસપાસ તમારો આન્સર આવશે. તો આ આપણો આન્સર. કોપી કરો.